નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે સિદ્ધપુરથી. સિદ્ધપુરમાં 1.87 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સુજાણપુરા હેલીપેડ પર આજે ₹1.87 કરોડની કિંમતના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ આ જથ્થા પર બુલડોઝર ફેરવીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ વચ્ચે પાટણ જિલ્લા પોલીસે દારૂ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પાયે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વિવિધ ગુનાઓમાં પકડાયેલ આ મુદ્દામાલના નિકાલ માટે નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવવામાં આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 31,987 બોટલ વિદેશી દારૂ અને બિયરના ટીનનો નાશ કરાયો, જેની બજાર કિંમત ₹1,86,89,834 આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટીતંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમિતિ હાજર રહી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિદ્ધપુરના જય બારોટ સાહેબ, નશાબંધી અને આબકારી વિભાગના પાટણના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક કે પંડે સાહેબ અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ JB આચાર્ય સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આજરોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલો વિદેશી પરપ્રાંતીય દારૂનો જથ્થો કે જેનો નાશ કરવા નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમ મેળવી આ સુજાનપુરના હેલીપેડ ખાતે એટીએમ શ્રી સિદ્ધપુરની અધ્યક્ષતામાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ બોટલો 32,000 જેટલી છે અને 1,87,00,000નો મુદ્દામાલ છે કે જેની નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.